ભગવદ્ વાર્તાના ત્રીજા ચરણમાં પ્રસ્થાન કરી છીએ. હવે હર્ષદભાઈ એક કીર્તન રસાત્મિક એક પદ બોલે છે, ત્યાર પછી ગોપેન્દ્ર મહાપ્રભુજીની લીલામાં આપણે આગળ હાલશું. બહેનો વૈષ્ણવ શાંતિ રાખો. सखिया बधायो सगरी सखिया बधायो सगरी ગોકુલમાં જય જયકાર થાય છે, આનંદ થાય છે. પ્રભુની એક એક રસિકા નંદ લીલાને નિરખવા વ્રજ જુવંતી વૃંદોના ઝુંડે ઝુંડ આવે છે. કંચન ધાલે વધારે પિયુજીને કંચન ધાલ ભરે
મનોરથ અધૂરા હતા. આજે વ્રજની અંદર વ્રજ ભક્તો પ્રીતમને વધાવે છે કંચન મોતીના થાળ ભરીને. પૂરવના જે મનોરથ અધૂરા હતા એ આજે પૂરણ થાય છે કે મન ભાવે પ્રીતમ શ્રી ગોપેન્દ્ર પાયો. આ મન ભાવન ગોપેન્દ્ર વર પાયો. ફૂલી ગલી અરુ મંડલી હે ફૂલી ગલી આ ફૂલી ગલી અરુ મંડલી મન ભાવન ગોપેન્દ્ર વર પાયો. મન ભાવન ગોપેન્દ્ર વર પાયો. વિનોદરાયજીના ઘરે જૂનાગઢમાં અનેક જૂથ 16 શિકાર સજીને બધા આવ્યા છે. શ્રી ગોપેન્દ્રજી પરદેશ કરતા કરતા એમના ઘરે પધારે છે. ત્યાંનો આનંદ અબલી આનંદ વિનોદ ભયો તબ गोकुल में महालीला की जनकानन को यति सुख दीने अनकुट दर्शन बाग में भयो मन की भूल भ्रमणा हे गए आरी मन की भ्रमणा गए गिरिवर पर तन धार्यो आप
પસર્યો શોભુવ પ્રગટ પ્રતાપ કાન જન કોયન કોટ દર્શન બાળ લીલાના 89 ની ચરણની અંદર પ્રભુ શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી શ્રીમદ ગોકુલમાં એક લીલા હવે પ્રગટ કરે છે. પ્રભુ 1690 ની સાલનો પ્રસંગ. શ્રી ગોપેન્દ્રજીની પ્રતાપ બળ કેવું છે. મહાપ્રભુ શ્રી ગોપેન્દ્રજી કરે લીલા નિજ બા. પ્રભુ પોતાના નિજ અંગીકૃત જીવોને જરાય ઓછું આવવા દેતા નથી. કેવા દયાળુ છે, કૃપા નિધાન. સેવક શ્રી ગોપાલલાલના છે અને ગોપાલલાલના સેવકને આપ શ્રીએ કેવી સ્વરૂપ નિષ્ઠા કરાવી છે કે પોતાના અતુલ પ્રતાપ બળ પ્રગટ કરે છે. શ્રીમદ ગોકુલમાં 1690 માં સોરઠના વૈષ્ણવ યમના પાન કરવા ગયા આપ શ્રી ગોપાલલાલજીના જન્મ મહોત્સવની ઉપર. જોઈ રે ગોકુલ કેરો રાજીઓ ગુણ નિધરાય શ્રી ગોપાલ. બધા વૈષ્ણવો ત્યાં પધાર્યા છે. શ્રી ગોપાલલાલના જન્મ ઉત્સવ દેશ દેશાંતરથી વૈષ્ણવ આનંદ લૂંટવા જાય ગોકુલમાં. આનંદ જો હોય તો ગોકુલમાં છે. શિરે ગોકુલમાં આનંદ ગણો નિત્ય ઓછવ હો. નિત્ય આનંદ, નિત્ય મનોહાર શ્રીમદ ગોકુલમાં થાય છે. એક એક થી અધિક આનંદ છે, એક એક થી અધિક નવલા રંગ છે. પધારો. એક એક થી અધિક સ્નેહ છે, એક એક થી અધિક ભાવ છે. રોજ ગોકુલની અંદર ઉત્સવ મહાઉત્સવ બધા અલૌકિક ભાવ પ્રગટ કરાવે છે. ગોકુલમાં નિજજનો આજે શ્રીમદ ગોકુલમાં કેવી લીલા થાય છે કે શ્રી ગોપાલલાલના ખાસાના ખજાનચી કાનદાસ કાયસ્થ કચ્છ માંડવીના રહેવાસી છે. કચ્છ માંડવીના પ્રભુએ પોતાના નિજ જનને પોતાના મય કરી દીધા છે. પંડિયો પાર ઉતાર્યો પ્રભુ કાન અન્નકૂટ કોઠિયા. બધા વૈષ્ણવો બિરાજે છે. જન્મ મહોત્સવની વધાઈ ચાલી રહી છે અને આપ શ્રી ગોપેન્દ્રજીનો જન્મ ઉત્સવનો આનંદ પણ લૂંટો. કારણ કે વૈષ્ણવો ત્યારે યમુના પાન કરવા જાતા, હાલીને જાતા. ચાતુર્માસમાં નીકળે અને આપ શ્રી બધા વૈષ્ણવો અન્નકૂટ મહોત્સવ કરીએ અને પછી પધારે છે. આજે આયા કેવી લીલા થાય છે પ્રભુની, કેવી લીલા. કે આયા ભાદરવા વદે ચતુરાદશી નો ઉત્સવ શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીનો મનાયો. બધા વૈષ્ણવો આનંદ ઉત્સવ લઈ રહ્યા છે. બધા વૈષ્ણવની નામાવલી કાનદાસ તૈયાર કરે છે કે હવે અન્નકૂટ મહોત્સવ સુધી કોણ કોણ રોકાવાના છે. અન્નકૂટ મહોત્સવ સુધી કોણ કોણ રોકાવાના છે એની યાદી બધી તૈયાર કરે છે. કાનદાસ પ્રભુ શ્રી ગોપાલલાલજીના ઘરના ખાસાના ખજાનચી છે. બધો વહીવટ પ્રભુના ઘરનો કરે છે. નિષ્ઠાવાન સેવક છે, સર્વ સમર્પણી છે અને
કાનદાસ ગ્રહસ્થમાં છે એટલે દેશમાંથી સમાચાર આવ્યા, કાનદાસને પોતાના દેશ કચ્છ માંડવી જવાનું પ્રયાણ થાય છે. ક્યાય અપરાધે આઈ અંતરાઈ, કોન પે જાઈ કહું. હે મારો કયો અપરાધ કે આજે મારે આ પ્રભુના ઉત્સવ મહોત્સવ છોડી અને મારે દેશમાં જવું પડશે. પ્રભુ કયો અપરાધ છે. કાનદાસને વિરહ થાય છે. ખરેખર જ્યારે આપણે પણ ગોકુલ છોડી છીએ ત્યારે આપણને વિરહ થાય છે કે આવું સુખ મેલી અને ક્યાં પાછું જાવું. કે ગોકુલ સપને ના વિસરાય, એવા સુખ ગોકુલમાં. ગોકુલમાં એક સુખ છે. કાનદાસ પ્રભુ શ્રી ગોપાલલાલજી પાસેથી મનોહાર વિનંતી કરી કે રાજ, મારે મારા દેશમાં ગયા વગર ચાલે એમ નથી, આપ મને આજ્ઞા આપો એમ કરું. કૃપાનાથ પ્રભુ શ્રી ગોપાલલાલજી કાનદાસની વાત સાંભળીને કીધું કે આ વખતે અન્નકૂટ લીલાના દર્શન કરી અને પછી તું દેશમાં જાજે, રોકાઈ જા કાનદાસ, એમાં કઈ તારે મોડું નહીં થાય. કાનદાસ કે જય જય કૃપાનાથ, આપની સત્ય વાત છે, પણ મહારાજ આપ શ્રીની આજ્ઞા તો બરોબર છે. ઘરેથી પત્ર આવ્યો છે, ઘરે ગયા વગર ચાલે તેમ નથી. શું કરવું કૃપાનાથ, આપ તો પરમ કૃપાલ શ્રી ગોપાલલાલ, સાધન વિના કઈક જીવોને ઓઢારવા વાળા છો. એ નાથ, મારે ગયા વગર ચાલે એમ નથી. કૃપાનાથ શું કરું. જાણશે સહુ ખીજશે જગ સહુ. મહારાજ કેમ કરું. સંસારનું સગપણ જોઈ દિન કાઢું સગડાર રોઈ. સંસારનું સગપણ જોઈ દિન કાઢું સગડા રોઈ. અંતે સગો નથી કોઈ કોઈ રે, તમ સંગે હું નહીં બોલું. અંતે સગો નથી કોઈ કોઈ રે, તમ સંગે હું નહીં બોલું. જાવો જાવો ને શ્રી ગોપેન્દ્ર લાલ રે, તમ સંગે હું નહીં. હે મહારાજ, હવે આ સંસારના સગપણને હું જોઈ રહ્યો છું. ઠેલો અંદર પધરાયા, થોડી સમાધાની કરો. મારા પિતાશ્રી પધાર્યા છે. બોલ શ્રી ગોપાલ, શ્રી ગોપાલ ભજો, શ્રી ગોપેન્દ્ર ભજો. જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો. શ્રી ગોપાલ ભજો, શ્રી ગોપેન્દ્ર ભજો. શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો. શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો. શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો. શ્રી યમુનાજીનું ધ્યાન કરો. શ્રી યમુનાજીનું ધ્યાન કરો. શ્રી ગોપાલ ભજો, શ્રી ગોપેન્દ્ર ભજો. શ્રી જમુનેશ પ્રભુજીનું. કાનદાસ કઈ મહારાજ, ગયા વગર ચાલે એમ નથી. આ સંસારનું સગપણ એવું છે. અને મીરાબાઈએ પણ ગાયું છે કે આ સંસારમાં જે કોઈ પૈડા છે એને વિષયા રસ તો અનુગ્રહ થાય ને થાય.
કરવું મહારાજ? આજે વિષયાનંદ ભજનાનંદ મૂકીને કે કયો આનંદ લૂંટવો પ્રભુ? આ તો સ્વરૂપાનંદ છે મહારાજ. આ તમારી લીલા વ્રજ મંડળ શ્રી યમુનાજી મૂકી વિરહની વેદના સતાવે છે. કાનદાસ ને પ્રભુએ વિનંતી કરી કે કાનદાસ, ભગવદ કરે ભલું, ચાલજે તું તારે. કાનદાસ ને શ્રી ગોપાલલાલે આજ્ઞા કરી એટલે બધી તૈયારી કરવા લાગ્યા. આયા શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી કેવી લીલા ખેલી રહ્યા છે. કાનદાસ કે કાનદાસ તારે દેશમાં જાજે એની ના નથી, પણ આપણે બાગમાં એક રમત રમવી છે. બાગમાં એક રમત રમવી છે. ચલો ખેલન બાગ મેં બિચોલીની રમત. આપણે બિચોલી રમત રમવાની છે. બિચોલી રમત. ગોપાલલાલજી કીધું કે કાનદાસ ભલું કરશે. આયા શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી ખેલે છે કે કાનદાસ કહા की તૈયારી કરે? તો કે જય જય કૃપાનાથ, મારે તો મારા દેશમાં જવું છે. આ બધી વૈષ્ણવોની યાદી છે, આ યાદી તમે રાખો. લાલ બાબા શ્રી ગોપેન્દ્રને પધરાવી દીધી છે. બધી નામાવલી યાદી વહીવટ સોંપી દીધો. કાનદાસ પ્રયાણ કરે છે. ગોપેન્દ્ર મહાપ્રભુજી કે ऐसे मत जाइयो, तुम के मत जाइयो, ऐसे मत जाइयो. हे कृपानाथ, ऐसे मत जाइयो, आपकी लीला बहुत न्यारी है और बाग में जाके बिचौलिनी की लीला करके मैं क्या करूं? आंख बिचौली लीला એટલે કે સંતા કુકડી. સંતા હમણાં બાયુ એવું કઈક ગાય છે કે આંખ ગોપાલલાલ નો છપ્પો. મેં કહું તું રમવા ગઈ લાગત ભેગી. સમજાવી નાનું ગાય. બાયુ ગાય ને એવું કોઈ નો ગાય, ને બાયુ રોવે એવું કોઈ રોવે નહીં. પણ મને આવડે એની જેવું રોતા હો. પૂછો માલતી કાકીને, ગોકુળમાં મેં કર્યું હતું. બોલ ગોપાલ. આંખ મિચોલીની રમત પ્રભુ ખેલવાને માટે બાગમાં લઈ જાય છે કાનદાસને. વૈષ્ણવોના પોતાની બેઠકમાં બિરાજીને લખી રહ્યા છે. વૈષ્ણવો અંકુશ સુધી રહેવાના હતા, સર્વના નામ લખાઈ ગયા. કારણ કે આંખ મિચોલીની રમત રમવા શ્રી ગોપેન્દ્રજી શા માટે લઈ ગયા? કારણ કે કાનદાસને દેશમાં જવાનું દુઃખ હતું. એક દુઃખ દૂજી હસી, અખિયા પિયા દરસ કી પ્યાસી, પલસો કલ્પ લાગે મોરી સજની. ગોકુળનો આનંદ મૂકી અને આજે દેશમાં જવું છે, હખની મેલી દખમાં જવું છે. આપણે મનોરથ કરીને ઘરે જવાનું થાય. મહેન્દ્રભાઈ કેવી દશા થાય? કેવો આનંદ. અને ઘેરે જાય એટલે ઠીક છે. કે સાસરીએ ન રેવાય, પિયરિયું ન પોસાય. સાસરીએ ન રેવાય, મુજને પિયરિયું ન પોસાય. કે મનડું મનડું વ્યાકુળ વ્યાકુળ થાય. મનડું વ્યાકુળ વ્યાકુળ થાય. એવું રૂપ રસિયાનો કે મનડું વ્યાકુળ વ્યાકુળ થાય. મનડું વ્યાકુળ વ્યાકુળ થાય. એવું રૂપ રસિયાનો કે મારું હયલડું હરખાઈ જોતા જો બન્યો લલચાય. એવું રૂપ રસિયારું. કાનદાસ ને પ્રભુએ કીધું કે કાનદાસ चिंता मत करो, तेरो मनोरथ जो है वो सीजी पूर्ण करेगो. चल बाग में वहां खेलेगो. गोपाल
બાગની રચના નોખી, શિયા કરું વખાણ, ચંપો મવડો કેવડો ડોલરીએ ઘણું માન, ડોલરીએ ઘણું માન રેલે એ બાગમાં શ્રી ગોપેન્દ્રજી ખેલે, નિપજે સાચા મોતીડા ગોપાલ બાગની રચના. ચલો બાગ મેં, કારણ કે શ્રી ગોપાલ લાલે પોતાની ન્યારી સૃષ્ટિ અને ન્યારો આ બાગ છે. આજે બધા ભગવદીઓ છે, કોઈ ચંપો છે, કોઈ મવડો છે, કોઈ કેવડો છે, કોઈ ડોલરીએ ઘણું માન રંગ રેલે એ બાગમાં આજે ગોપેન્દ્રજી આ કાંકરેજા પરિવારને ઘેરે આપણી મધ્યમાં ખેલી રહ્યા છે. તો જ આજ ગોપેન્દ્રજીના લીલા ચરિત્ર થાય. બોલ ગોપાલ, જય હો લાડીલે ગોપેન્દ્રલાલ કી જય. બાકી જીવનું કોઈ સામર્થ્ય નથી. આજે શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી ત્યાં પધારી ગયા, ખેલે છે, બધાના નામ લખાઈ ગયા, પણ એમાં કાનદાસનું નામ નથી. ત્યારે દેવજીભાઈ ગોડ બ્રાહ્મણ વૈષ્ણવે વિનંતી કરી. દેવજી નામના ગોડ બ્રાહ્મણ વૈષ્ણવે આપશ્રીને વિનંતી કરતા પૂછ્યું કે મહારાજ, सभी वैष्णव को नाम आयो या मैं कांजी भाई को नाम नहीं लिखियो? सभी वैष्णव कोने कीधुं? देवजी भाई गौड़ ब्राह्मण वैष्णव ब्रजमा विराजे छे, एणे कीधुं के जय जय कृपानाथ सभी वैष्णव को नाम आयो, पर या में कांजी भाई को नाम नहीं है. त्यारे श्री गोपेंद्र जी ने शामू जोई, प्रभु मुस्काय छे, नैन निसे मन हर लियो, मंद मंद मुस्कातो माए मारे गोपाल शो नेहनातो. तब तो पेठ भुवन के भीतर चोरी चोरी दधी खातो, अब नैन से मन हर लियो. त्यारे मारा घर में आवीने चोरी चोरी ने माखण खाधो, पण अत्यारे मारा नेत्रना मने दान, त्यारे दान लीधु अने अत्यारे दान दीधु. दान समर्पण आपे वालोजी मारो दान समर्पण. मंडप मध्य मोद धरी दुकृत शघड़ा कापे. આજે કાનદાસ ને નેત્રના દાન કર્યા. પ્રભુ શ્રી ગોપેન્દ્રજી મુસ્કાઈ રહ્યા છે. ડાળમની કળી જેવા જેના દાંત છે, અણિયારા નેત્ર છે, સુંદર મજાના વાંકડિયાળા જેના કેશ છે, ભાલ પ્રદેશમાં લલાટમાં સુંદર મજાનું યુગલ રેખાનું તિલક છે, અને કસ્તુરીનું બિંદુ છે, કંઠામાં કંઠા આભરણ છે, ડુગડુગી શોભી રહી છે. અને બધા શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપને જોવા કે ચાલો બેની. હરીશભાઈ ને ગાવાનું, ચાલો બેની સૌ કોઈ જોવા જઈએ જો, શિરે ગોપાલજી ના લાલ છો વાલા જેનો મુખડો પૂના
પૂનમ ચાંદ જો વણિયાળી આંખે રે મનડા મોહી રહ્યા રે લોલયાળિયા લે આંખે રે મનડા ઠાકોરજીએ પોતાના નિજજનોને માટે કેવા શિંગાર ધારણ કર્યા. ડુગડુગી ચોકીએ મનડા મોહી રહ્યા. ડુગડુગી એટલે મોતીની બે સરની માળા અને એની વચમાં કૌસ્તુભ મણિ ચોકીનો જડેલો છે એવો પ્રભુએ શિંગાર ધારણ કરી અને બાગમાં પધાર્યા છે. આંખ મીચોવીને લીલા કરી છે અને આ બાજુ યાદી તૈયાર થઈ ગઈ અને જગતનો નાથ જેની સામું મંદ મંદ હશે એ જીવના ભાગ્યની શરાના શું કરવું. ઠાકોરજી હશે છે. જોજો કોણ હશે? ઠાકોરજી હશે છે. કેવું કૃપા નિદાન છે. જેની જેની સામું પ્રભુ ઈશા છે ને જીવ ન્યાલ થઈ ગયો છે. જગતને હસાવવામાં આનંદ નથી સાહેબ, જગતના નાથને હસાવવામાં આનંદ છે. પણ અત્યારે બધા જગતને હસાવવામાં ગાળિયા તાળિયા ને રંગ તાલિયા એમાં છે. પણ નહીં વૈષ્ણવો, આ જે માર્ગ છે રસાત્મિક છે, વિરહનો છે, આ માર્ગ તો ખાંડાની ધારનો છે. આપણે ગાય છે કે ડોયલો વ્યવહાર છે આ લોકનો, જેવી ખાંડાની ધાર. કયો વ્યવહાર? કુટુંબ કબીલા મામા માસી કાકાનો નહીં, વૈષ્ણવી વ્યવહાર. વૈષ્ણવી વ્યવહાર જે છે ને આજે આપણે કાંકરેજા પરિવારમાં છે, એ ક્યાં વ્યવહાર આવ્યા? વૈષ્ણવી વ્યવહાર, માળાનો સંબંધ છે. ઈ વ્યવહાર
બાકી ડોયલો વ્યવહાર આ લોકનો જેવી ખાંડાની ધાર. લોકના વ્યવહારમાં જાશું તો ધર્મ જાશે, પણ પુષ્ટિ વ્યવહારમાં આવશું ને તો ધર્મમાં દિન પ્રતિદિન ભાવની વૃદ્ધિ થશે. કાનદાસ કહે કે મહારાજ આપે મારી સામે કૃપા દ્રષ્ટિ કરી, બસ નાથ આપ તો રાસ વિહારી છો. આ જીવ રાસમાંથી વિખૂટો પડેલો છે અને મહારાષ્ટ્રની પ્રાપ્ત કરવાને માટે બસ પ્રભુ આજે તમે મારી પર કરુણાની દ્રષ્ટિ કરી છે, કૃપા નિધાન. હવે આ જીવને બીજું શું સાર્થક હોઈ શકે? ઘણા ઘણા ગહેરામાં શ્રી ગોપેન્દ્રજીએ મને પોતાની કરી જાણી, આ કાનદાસનો ઠાકર અલબેલો લીધો મેં માણી, વાલા તારી મીટેલો સાજન યા મને શામા મળ્યા, જાતિથી ભરવા પાણી, જાતા હોય તો જાવ મારી બેની, સૈયર સૌ સમાણી. વાલોજી દીઠે અમે ડગન ભરીએ, અંગ અંગ ભૂલાણી, વાલમ તારી આ મીટે લોભાણી. જોઈ આતુરતા જુવંતી જનતણી, સ્નેહ નિશાની. ઘણા ઘણા ગહેરામાં શ્રી ગોપેન્દ્રજીએ મને પોતાની જાણી, કાનદાસનો ઠાકર અલબેલો લીધો અમે માણી, વાલા તારી મીટે લોભાણી. ઠાકરને જાણવાની જરૂર નથી, એને માણો કે આ સ્વર કેવો છે, અમૃત જેવો છે, મીઠો છે. કેવો છે? અમૃત જેવો મીઠો છે. ને ઈ વરને જેણે જેણે દીઠો છે ને એ બધું ભૂલા છે. સખી આજ સુંદર વર દીઠો રે, સખી આજ સુંદર વર દીઠો રે, લાગે અમૃત પેયાતે મીઠો રે, લાગે અમૃત પેયાતે મીઠો રે, લાગે અમૃત પેયાતે મીઠો રે, લાગે. બધા બોલો. કાનદાસ કહે મહારાજ તમે મારા નેત્ર સામું જોયું તો હવે મારા હૃદયમાં તમે વસી ગયા છે.
રાખું મેરે હૃદય લગાઈ પ્રભુ. હે પ્રભુ, તમે અમારી સાથે પધારો કૃપાનાથ. જ્યાં જાઓ ત્યાં પીયું મારી સાથે, પ્રીત તણે પર શંકે બાંધો. અમ ઘેર બેઠો આવે હે કૃપાનાથ. આપ તો લીલા કરતું અન્યથા કરતું આપ છો હે કૃપાનાથ. વૈષ્ણવોની યાદીમાં મારું નામ ધૈર્યું નથી, એવો મારો શું અપરાધ છે રાજ? મારું નામ આપની રમતમાં ધૈર્યું નથી. હે કૃપાનાથ, આ ક્યાં અપરાધ આઈ અંતરાઈ? કોન पे जाई कहूं कौन धनी मेरा कौन धनी? तुम जो बिना मेरा कौन धनी? पड़ी है विपद सुख स्वप्न में नाही, ऐसी आई बनी तुम जो बिना मेरा कौन धनी? प्रभु क्यों अपराध છે નાથ? મારું નામ નથી. ગોપેન્દ્ર મહાપ્રભુજી કાનદાસ ને કહી રહ્યા છે કે કાનદાસ, તમે તો દેશમાં જવા છો ના છો, અને અનાજીએ પાસેથી રજા લઈ લીધી છે, એટલે તમારું નામ નથી. પ્રભુ કેવી લીલા કરે, જો બાલ છે વાલો લીલા કરે એવી. એટલે તમારું નામ નથી. કાનદાસ કે મહારાજ રોકાઈ જઈશ, રોકાઈ જઈશ. જો આપ કૃપા કરો, અનુગ્રહ કરો તો રોકાઈ જઈશ, અને અંકુટ સુધી રોકાઈ જઈશ. હું અન્નાજી પાસેથી પાછી આજ્ઞા માંગી લઈશ. કારણ કે પેલા ગોકુળમાં રહેવું અને જાવું, ઠાકોરજી જ્યારે બિરાજતા ત્યારે આજ્ઞા મંગાતી. કારણ કે આપ શ્રી બિરાજતા, વૈષ્ણવો જ્યારે ગોકુળ જાય યમુનાપાન કરવા, એટલે શ્રીફળ ભેટ ધરે, અને બધા વૈષ્ણવને પ્રભુશ્રી પોતે જોઈ રે ગોકુળ કેરો રાજ્યો ગુણ રાય શ્રી ગોપાલી ઢોળને તમે વાગોળો. એમાં ઠાકોરજી બધા વૈષ્ણવને ગામ ઠામ નામ બધું પૂછે છે, કોણ કોણ આવ્યા ને કોણ કોણ આવશે, વળી કોના લેવાશે નામ. ઠાકોરજી નિજ જનની સાર કરે ગોકુળમાં. રસિકાનંદ આજ્ઞાને આધીન માર્ગ છે. ઠાકોરજી કે રોકાય છે એટલે રોકાઈ જવું પડતું, જાવ એટલે વયું જવું પડતું, ગમે એવો આનંદ મૂકીને. પણ અત્યારે તો ગોકુળ જાય એટલે મનમાની કરવી છે, મનમાનો આનંદ લૂંટવો છે. શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, વ્રજ મંડળને અલૌકિક રીતે નિહાળો. વૈષ્ણવો તમે તમારી રીતે નહીં નિહાળો, અલૌકિક રીતે. વ્રજ કઈ સામાન્ય નથી. જે રાજ કાનદાસ કહે છે ગોપેન્દ્ર મહાપ્રભુજીને, જે રાજ હું અન્નકૂટની લીલાના દર્શન કરીને પછી દેશમાં જઈશ, આપ મારું નામ યાદીમાં લખી લેવા કૃપા કરજો. બોલ ગોપાલ, લખી લેજો. ગોપેન્દ્ર મહાપ્રભુજી કહે છે કે જો કાનજી, તું તો અમારો ખાસો ખજાનચી છો, તારું નામ લખી લઉં છું અને તને બાગમાં અમારી અન્નકૂટ લીલાના દર્શન કરાવું તો. જો નિજજન ઉપર કેટલો નેહ છે, નિજજન નેહ વધારે. નિજજનોને પોતાનો કરે છે, એને ઠાકોરજી કોઈ દી છોડતા નથી. શ્રી ગોપાલલાલે વચનામૃતમાં કીધું કે હમારો કહાયો તાકો હમ કેસે છોડીએ. પણ ઈ કેવો હે, वो अच्छो तो होना चाहिए. શું કીધું ગોપાલલાલે કે અમે જેને શરણદાન આપ્યું, માળા બાંધી, અમારો સેવક કર્યો, हमारो कहायो ताको हम कैसे छोड़िए, પણ वो अच्छो होना चाहिए. એમાં બધું આવી જાય. જો જીવ સમજે ને તો બધું આવી જાય. સમજે ને તો. આપણે કોકની ફેક્ટરીમાં નોકરી કરતા હોય અને શેઠના કયામાં રહી અને શેઠનું કયું કરીને સરસ મજાનું કામ કરી દે, તો શેઠને વાલા લાગીને દર વર્ષે પગાર વધારી જાય. પગાર વધારે ને, પણ એનું કયું ન કરીને ઉલટ કામ કરી તો કે ભાઈ હવે હાલતો હતા. જય ગોપાલ. એમ આજે સેવક થયા, માળા બાંધી, અને આપણા પ્રભુશ્રીની આજ્ઞામાં જો આપણે ન રહી તો ઠાકોરજી કઈ રીતે અપનાવશે એ તમારે વિચારવાનું છે. અમે તો સમજી જ ગયા છીએ. બોલ ગોપાલ.
તમારે વિચારવાનું છે. આપણે કઈ અમે શ્રી ગોપાલલાલના સેવક, અમે શ્રી ગોપાલલાલના સેવક, પણ સેવા કરે તો સેવક ને, સ્વામીની સેવા કરે તો સેવક. મંગલસૂત્ર તો પહેર્યું છે, સુહાગનું તિલક લલાટમાં ધારણ કર્યું છે, બધા આપણે આચરણ તો છે, પણ જ્યાં સુધી માર્ગની મેંડ પ્રાણાલિકાને મર્યાદને નહીં તમે અનુસરો ત્યાં સુધી કોઈ વસ્તુની પ્રાપ્ત નથી. એટલે સુરદાસજીએ બહુ સરસ કહી દીધું હરીશભાઈ, સુકી વનરાઈ માં ઝાડ ન લાગી અને પાણીમાં લાગે આગ, અગ્નિ સિંચે વેલી નીકશી, ઢળવે નાનું શીશ ફળ ખાઈ, ગળો ન ડૂબે